તો ઘરમાં ભૂલથી પણ ન લગાવવું આ વૃક્ષ અને છોડ. ઘણીવાર લોકો ઘરની સજાવટ માટે વૃક્ષો અને છોડ લગાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ વૃક્ષો અને છોડને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવવામાં આવેલા છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ ભૂલથી આપણે અજાણતા કેટલાક એવા છોડ લગાવીએ છીએ જે વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં નકારાત્મકતા લાવે છે. તેથી ભૂલથી પણ આ છોડને ઘરમાં ન લગાવવો જોઈએ. આવો જાણીએ કયા એવા છોડ અને વૃક્ષ છે જે ઘરમાં ન લગાવવા જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે આંકડાનો છોડ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આંકડાનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આંકડા સહિત એવા કોઈપણ છોડ કે જેમાંથી દૂધ નીકળે છે તેને ઘરની અંદર ન લગાવવા જોઈએ, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. નંબર 2 છે ખજૂરનું ઝાડ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ખજૂરનું ઝાડ વાવવાનું ટાળવું જોઈએ. આ વૃક્ષ તમારા ઘરમાં નકારાત્મકતા લાવે છે, જેનાથી અશુભ પરિણામ આવે છે. આ છોડ ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી ઘરના સભ્યો પર દેવાનું ભારણ વધે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ઘરમાં ખજૂરનું ઝાડ ન લગાવવું જોઈએ. તે જીવનમાં બાધા ઉત્પન્ન કરે છે. નંબર 3 છે પીપળાનું ઝાડ. પીપળાનું ઝાડ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ પીપળાના ઝાડને ઘરમાં ન લગાવવું જોઈએ. વાસ્તુ અનુસાર આ છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુ મુજબ જે વ્યક્તિ ઘરમાં પીપળાનું ઝાડ લગાવે છે તેને આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે છે. નંબર 4 છે આંબલીનું ઝાડ. વાસ્તુશાસ્ત્રમાં આંબલીના ઝાડને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વૃક્ષ ઘરમાં નકારાત્મકતા લાવે છે. એવું માનવામાં આવે છે કે આ લગાવવાથી ઘરમાં ભયનું વાતાવરણ સર્જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની આસપાસ આંબલીનું ઝાડ ન લગાવવું જોઈએ. તેનાથી ઘરના લોકો બીમાર પડી શકે છે. વાસ્તુ અનુસાર તેમાં નકારાત્મક ઉર્જાનો વાસ માનવામાં આવે છે. નંબર 5 છે મરચાંનો છોડ. ઘરમાં લીલા મરચાંનો છોડ ક્યારે ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મરચાંનો છોડ લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. ઘરમાં મરચાંનો છોડ ન રોપવો જોઈએ. ઘરમાં મરચાંનો છોડ હોવાથી પરિવારના સદસ્યો વચ્ચે મતભેદ થાય છે અને ઘરમાં કાયમ અશાંતિ રહે છે. ઘર ઉપરાંત આંગણામાં પણ મરચાંનો છોડ ન લગાવવો જોઈએ. નંબર 6 છે મહેંદીનો છોડ. હાથ અને વાળને સજાવવા માટે મહેંદીનો ઉપયોગ થાય છે. મહેંદીની સુગંધ વાતાવરણને સુગંધિત બનાવે છે, પરંતુ ઘરમાં મહેંદીનો છોડ લગાવવાથી ઘણું નુકસાન થઈ શકે છે. મહેંદીનો છોડ નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. આવી સ્થિતિમાં આ છોડને ભૂલથી પણ ન લગાવવો જોઈએ. તેનાથી તમારા પરિવારના સભ્યોની સુખ અને શાંતિનો નાશ થશે. તેથી ઘરમાં મહેંદીનો છોડ ન લગાવવો જોઈએ. નંબર 7 છે કાંટાવાળા છોડ. ઘરની આસપાસ કાંટાવાળા છોડ લગાવવામાં આવે તો ઘરનું વાતાવરણ નકારાત્મક રહે છે. ઘરના લોકોને
ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરની અંદર કાંટાવાળા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ. આવા છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તેમને ઘરમાં રાખવાથી પરસ્પર સંબંધોમાં કડવાશ આવવા લાગે છે. નંબર 8 છે સૂકા છોડ. જો ઘરમાં સૂકા છોડ હોય તો તેને કાઢી નાખવા જોઈએ. વાસ્તુ અનુસાર સૂકા વૃક્ષો અને છોડ ઘરમાં ઉદાસી લાવવાનું કામ કરે છે અને તે નકારાત્મકતા પણ વધારે છે. સૂકાઈ ગયેલા છોડને ઘરમાં ક્યારેય ન લગાવો. જો તમે ગુલદસ્તો ઘરમાં રાખો છો તો તે સૂકાઈ જાય અથવા તો સૂકાઈ જાય તે પહેલાં તેને કાઢી નાખો. સૂકાઈ ગયેલા છોડને ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ. નંબર 9 છે ઘરની દિવાલોને આકર્ષક બનાવવા માટે ગમે ત્યાં કુંડાને લટકાવવામાં આવે છે, પરંતુ તે નાનું હોય કે મોટું, ઘરની ઉત્તર અને પૂર્વની દિવાલો પર કુંડાના છોડ લગાવવાનું ટાળો. આ પણ અશુભ માનવામાં આવે છે. નંબર 10 છે બોન્સાઈ છોડ. અનેક છોડને બોન્સાઈ બનાવીને ઘરમાં ન લગાવો. આવા છોડ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે. આ જ કારણ છે કે બોન્સાઈ છોડ ઘરની અંદર કે આંગણામાં ન લગાવવો જોઈએ. નંબર 11 છે કપાસનો છોડ. જો ઘરની આસપાસ કપાસનો છોડ, રેશમ કપાસનો છોડ અને પામાયરાનું વૃક્ષ, એક પ્રકારનું તાડનું વૃક્ષ છે, તે લગાવવામાં આવે તો તે પણ અશુભ માનવામાં આવે છે. કપાસનો છોડ દેખાવમાં તો સુંદર લાગે છે, પરંતુ આ છોડને તમારા ઘરમાં ક્યારેય ન લગાવો. કપાસનો છોડ ઘરમાં અશુભતા લાવે છે. તેનાથી ધનની ખોટ, દુઃખ અને કષ્ટ થાય છે. નંબર 12 છે બાવળનો છોડ. ઘરની અંદર કે બહાર ક્યારેય પણ બાવળનો છોડ ન લગાવો. ઘરની આસપાસ બાવળનો છોડ રાખવાથી પણ ઘણું નુકસાન થાય છે. બાવળનો છોડ ઘરને બરબાદ કરી શકે છે, નાણાંનો પ્રવાહ બંધ કરે છે, પ્રગતિના માર્ગ બંધ કરે છે. આ તમારા ઘર માટે ખૂબ જ અશુભ છે. ઘરની આસપાસનું વાતાવરણ અશુભ થઈ જાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.